ભરૂચના કારેલી ગામે એક યુવક પરણિતાને ભગાડી ગયો। આથી પરણિતાના પરિવારે રોષે ભરાઈને યુવક ઉપરાંત આડોશી પાડોશીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું। ભોગ બનનાર પરિવારોએ પોલીસને આવી ફરિયાદ આપી છે। આરોપ પ્રમાણે પરણિતાના પરિવારજનોએ રાત્રિના સમયે જેસીબી મશીન વડે બાંધકામ તોડી નાખી અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરી દીધું છે। ફરિયાદીના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સામે પક્ષે એવો આરોપ લગાવ્યો છે કે યુવક અગાઉ પણ કઢંગ હાલતમાં પકડાયો ત્યારે ચેતવણી અપાઈ હતી પરંતુ તે ન માન્યો। 2-4 મહિના પહેલા એક અમારા ભત્રીજાએ એક બનાવે છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી આવી રીતની ઘટના બની છે। એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ જાજરા બાથરૂમ બધું તોડીને એ કર્યું છે। અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર। એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એના ઘરનું જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો। તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે। તો એનું મકાન પહેલું જ છે। તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઊભું રહેવું પડશે ને। મારો છોકરો લઈને ભાગી જ જશે પણ આ લોકોને શું નુકસાન છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો અને મારો છોકરો મળશે ને તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં। તો પછી એ લોકોએ ના માન્યું। એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો। છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે। તો આ મકાનો જે અહીંયા એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે? એટલે હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે। કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો। ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે। ભરૂચના કારેલી ગામે એક યુવક પરણિતાને ભગાડી ગયો। આથી પરણિતાના પરિવારે રોષે ભરાઈને યુવક ઉપરાંત આડોશી પાડોશીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું। ભોગ બનનાર પરિવારોએ પોલીસને આવી ફરિયાદ આપી છે। આરોપ પ્રમાણે પરણિતાના પરિવારજનોએ રાત્રિના સમયે જેસીબી મશીન વડે બાંધકામ તોડી નાખી અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરી દીધું છે। ફરિયાદીના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સામે પક્ષે એવો આરોપ લગાવ્યો છે કે યુવક અગાઉ પણ કઢંગ હાલતમાં પકડાયો ત્યારે ચેતવણી અપાઈ હતી પરંતુ તે ન માન્યો। 2-4 મહિના પહેલા એક અમારા ભત્રીજાએ એક બનાવે છે કે એ અમોને પણ અંજાન તરીકે જાણ નથી આવી રીતની ઘટના બની છે। એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ અમારું મકાનનું તોડફોડ જાજરા બાથરૂમ બધું તોડીને એ કર્યું છે। અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારો ભત્રીજો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર। એ રીતે અમે એમને જાહેરવાણી કરી છે અને કીધું છે એના ઘરનું જે મકાન છે એનું તોડી નાખો અને એમને કારેલી ગામની બહાર કાઢી મૂકો। તો એના સિવાયના અનેક મકાનો તોડી પાડ્યા? હા, એના સિવાયના મકાન તોડી પાડ્યું છે। તો એનું મકાન પહેલું જ છે। તમે એની સામે શું કાર્યવાહી કરી છે? એની સિવાય તો અમારા સરકાર જે પગલાં લે એની કાર્યવાહી તરીકે અમારે ઊભું રહેવું પડશે ને। મારો છોકરો લઈને ભાગી જ જશે પણ આ લોકોને શું નુકસાન છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો અને મારો છોકરો મળશે ને તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં। તો પછી એ લોકોએ ના માન્યું। એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો। છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તે ફરતી યાર એને ખોટું કામ કર્યું છે। તો આ મકાનો જે અહીંયા એ ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે એવું છે? એટલે હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે। કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો। ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે।